મહેસાણા પોલીસે લૂંટનો મોટો પ્લાન નિષ્ફળ બનાવી ધાડપાડુ ટોળકીના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। પોલીસે વિસનગર તાલુકાના ભાંડુ ગામેથી 4 આરોપીઓને ચોરીના મોટરસાયકલ અને 2 ગેરકાયદે પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા છે। આરોપીઓની પૂછપરછમાં એ સામે આવ્યું છે કે તેઓ અન્ય સાગરીતો સાથે મળીને અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસે આંગણિયા પેઢીની લૂંટની મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા અને આ માટે જ આરોપીઓ પિસ્તોલ લઈને એકત્ર થયા હતા। 2 આરોપીઓએ લૂંટની જગ્યાની અગાઉ રેકી પણ કરી હોવાની કબૂલાત કરી છે। એલસીબીએ આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 9 જીવતા રાઉન્ડ, આ ઉપરાંત મોટરસાયકલ, રોકડ મળી કુલ 1,03,000નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે। તપાસમાં રાધેશ્યામ બાવરી નામના આરોપીની ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો। તેના વિરુદ્ધ રાજસ્થાનમાં હત્યાનો પ્રયાસ, ધાડ, ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ જે માણસો છે ઉપરાંત બીજા 3 માણસો અન્ય પણ ટોટલ 7 કિસ્સામાં છે। એ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે જ્યાં આંગળિયા પેઢીઓ ઘણી છે। ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ લૂંટ કરવાનું તે લોકોનું આયોજન હોય તેવું જાણવા મળેલું। આમની વધુ પૂછપરછ થતાં આમની તલાશી લેતા આમની પાસેથી 2 કન્ટ્રી મેડ પિસ્ટલ તથા 9 જે જીવતા કારતૂસ પણ મળી આવેલા। આ ઉપરાંત 2 મોબાઈલ પણ આમની પાસેથી મળેલા, એક મોટરસાયકલ જે ચોરીનું છે તે પણ મળી આવેલું। આમ ટોટલ 1,03,000નો મુદ્દામાલ આ પાસેથી મળી આવેલો।